હેલો સ્ટુડન્ટ્સ, સીસીની પરીક્ષામાં અવારનવાર પૂછાયેલો અને એક સરસ મજાનો ક્વેશ્ચન તમને તમારી સ્ક્રીન ઉપર દેખાતો હશે. ચલો જોઈએ ક્વેશ્ચનનું સોલ્યુશન કેવી રીતે આવશે. તમને પ્રશ્નમાં એવું કીધું સર 1નો વર્ગ વત્તા 2નો વર્ગ વત્તા 3નો વર્ગ અપ ટુ ડેશ 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 20નો વર્ગ આપેલો છે. હવે જો આ રીતનો પ્રશ્ન પૂછાય ને મિત્રો, તો સૌથી ઝડપી તમે આના સૂત્રની મદદથી જ કરી શકો છો. તો બોલો આનું ફોર્મ્યુલા શું છે? ક્રમિક જ આવનારી વર્ગવાળી સંખ્યાઓનો વર્ગ મારે શોધવાનો હોય ને એનો સરવાળો. તો એની માટેનું સૂત્ર છે n ઇન્ટુ n પ્લસ 1 2n પ્લસ 1 ભાગ્યા કેટલા આવે મિત્રો? 6. ભાગ્યા કેટલા આવે? 6. અહીંયા સર n બરાબર શું લેવાની? છેલ્લી સંખ્યા. તો બોલો n બરાબર છેલ્લી સંખ્યા એટલે 20. 20 ને 1 કેટલા આવે? 21. બોલો 20 ના ડબલ 40 ને 1 કેટલા આવી જશે? 41 આવશે. અને ભાગ્યા મિત્રો કેટલા? 6. આ 6 ને હું 3 દુ 6 લખી શકું ને? બોલો બરાબર છે. હવે તમે જો અહીંયા ઉડાડું તો અહીંયા 10 આવે અને અહીંયા આવી જાય 7. હવે આખો જે ગુણાકાર છે એમાં સાહેબ અહીંયા 10 છે, એટલે જે પણ ગુણાકાર હોય એના જવાબમાં પાછળ મીંડી આવે કે નહીં? 0 આવે. તો કે હા સાહેબ. તો અહીંયા ઓપ્શનમાં જુઓ સાહેબ, પાછળ મીંડી વાળો જવાબ કયો છે? 0 વાળો. ખાલી ઓપ્શન નંબર એ છે. બસ, તો આજ મારો જવાબ આવી જાય. ઓપ્શન નંબર એ 2800 ને કેટલા આવે? 70. બોલો ડન. જો પ્રશ્ન સમજી ગયા હોય, ફોર્મ્યુલા સમજી ગયા હોય, તો તમારા માટે પ્રેક્ટિસ માટે એક ક્વેશ્ચન બીજો પણ આપેલો છે, જેનો જવાબ તમારે આ રીલની કમેન્ટમાં કમેન્ટ કરવાનો છે. અને આ જ પ્રકારના વધુ પ્રશ્નો જોવા માટે અને વધુ આવનારી ટ્રિક જોવા માટે આપણા પેજને ફોલો કરવાનું ખાસ ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ રીલની અંદર.